તમારે રોડ સાઈડ કાઉન્ટર બી તમને 15,000 માં સ્ટાર્ટિંગમાં મળી રહ્યું. બલ્કમાં કુકિંગ કરવું હોય કે જે 300-400 માણાની છે કેપેસિટી સાથે, તો એ રીતના હેવી તપેલા બી તમને મળી રહે છે. વિથ હેન્ડલ બી મળે છે. આપણે સેન્ડવિચના મશીન છે, જો કે આ તમારે 4 જમ્બોમાં છે, 2 જમ્બો છે, પછી આ તમારે ચાઇના બેઝમાં આવી રહ્યું છે. આને ઇન્ડિયન કહેવાય છે. અલગ અલગ વેરિએશનમાં તમને બધી વસ્તુ મળી રહેશે. આમાં બી તમારે નવું અને જૂનામાં તમારે જોઈતું હોય તો તમને નવા જૂનામાં બંનેમાં મળી રહેશે. આપણે હેન્ડ ગ્રેટર છે, નાની સાઇઝ છે, મોટી સાઇઝ છે, પછી સ્પેચ્યુલા છે, ઓઇલ બ્રશ છે, પીઝા કટર છે, જે રીતના બ્રેડ નાઇફ છે, લેમન સ્ક્વીઝર છે. એના સાથે સાથે આ બધી વસ્તુઓ છે તમારે જે સેકન્ડ હેન્ડમાં બી તમને હોલસેલના ભાવમાં બધી વસ્તુઓ મળી રહેવાની છે. એના પછી ઇડલી સ્ટીમર ને એવું આવે છે અલગ અલગ વેરિએશન સાથે, અને અલગ અલગ તમારી ક્વોન્ટિટી સાથે ઇડલીના તમને સ્ટીમર બી મળી રહી છે. જે ઓટીજી છે એ બધી વસ્તુ બી તમને સેકન્ડ હેન્ડમાં અને ફ્રેશ પીસમાં મળી રહેવાના છે. તમારે બલ્કમાં તમારી ક્વોન્ટિટી શાકભાજીની ક્વોન્ટિટી છે એ તમારે સ્ટોર કરવા માટે છે. આ જે વર્ટિકલ ફ્રીઝ આવે છે, આમાં અલગ અલગ લીટર્સ પ્રમાણે અને અલગ અલગ સાઇઝ પ્રમાણે તમે આમાં કસ્ટમાઇઝ બી કરાવી શકો છો. પછી આ છે જે સેકન્ડ હેન્ડમાં બધા તમને ડીપ ફ્રાઈઝની વેરિએશન અલગ અલગ મળી રહેશે, અલગ અલગ રેટમાં અને અલગ અલગ સાઇઝમાં. બર્નર્સ છે આમાં તમારે સિંગલ બર્નર છે, 2 બર્નર છે, 3 બર્નર છે, સ્ટોક પોટ છે, અલગ અલગ વેરિએશનમાં તમને આમાં બર્નર્સને મળી રહે છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ કેપીવી કોમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટના અંદર. આપણી સાથે મેમ છે. કેમ છો મેમ? બસ મજામાં. સૌથી પહેલા તો આપણો પરિચય કરાવી દેવા જગ્યાનો. આ મારું કેપીવી કોમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટ છે. અહીં મારું નામ છે રૂહી પટેલ. હું એઝ અ સેલ્સમેન તરીકે અહીંયા તમે જોબ કરી રહી છું. આપણે જોડે અહીંયા કેટલી વસ્તુ મળી જશે? અહીંયા છે તમારે અઢળક વેરાયટીઝમાં તમે અલગ અલગ મળી રહી છે. જેવી રીતે તમારે કે જે 15,000 થી સ્ટાર્ટિંગ કાઉન્ટર છે, તમારે રોડ સાઈડ કાઉન્ટર બી તમને 15,000 માં સ્ટાર્ટિંગમાં મળી રહ્યું છે. શું વાત કરું? 15,000 થી? હા, 25-30,000 માં મળતા હોય છે કાઉન્ટર? હા, 25-30,000 માં મળે છે, પણ આ તમારી ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે. અત્યારે તે રોડ સાઈડ કાઉન્ટરમાં 15,000 માં ખાલી તમને અત્યારે મળી રહ્યા છે. બીજી કઈ વસ્તુ? એના પછી બીજી વસ્તુઓ છે કે તમારે કિચનની અંદર જે યુટિલાઇઝ છે બધી વસ્તુ યુઝ થતી હોય છે, જે રીતના કે સિંગલ બર્નર છે, 2 બર્નર છે, 3 બર્નર છે, સિંક છે. પછી તમારે મતલબ કે કસ્ટમરને સિટિંગ એરિયા બી તમારે જોઈતું હોય તો તમને નવા અને જૂનામાં બધી રીતે તમને અહીંયાથી ઓલ પ્રોડક્ટ તમને અહીંયા મળી રહી છે. મતલબ કોઈનો ધંધો સ્ટાર્ટઅપ કરો તો બધી વસ્તુ એક જ જગ્યા પર મળી જવાની? બધી વસ્તુ છે, A to Z વસ્તુ છે. તમને શટરથી લઈને ગટર સુધીની બધી જ આઈટમ તમને એક જ જગ્યાએ અને એક જ સ્ટોરમાં મળી રહેશે. તો બધી જ વસ્તુ તમને પ્રાઇસ ડિટેલ સાથે જણાવવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સૌ પહેલા આપણે આ બતાવવામાં આવશે કે જે આપણે કિચનની અંદર જે સ્ટોર કરવા માટેના જે કન્ટેનર છે, જે એસએસના કન્ટેનર છે, તમારે મતલબ કે કઈ બી વસ્તુ તમારે સ્ટોર કરવી છે, બધી વસ્તુ મળી રહી છે. અત્યારે જે હેવી વજન હોય છે તો તમે ઉચકી નથી શકતા, એના માટે વ્હીલ સાથે તમને બધી વસ્તુઓ મળી રહી છે. એના પછી અધર ઓપ્શન તમને મળી રહી છે, જે રીતના ટાંકીને બધી વસ્તુઓ છે અલગ અલગ છે. એના પછી જે નાના મોટા બર્નર્સ ને બધી વસ્તુ તમને વેરિએશન સાથે તમને મળી રહી છે. એના સાથે નળવાળી બી આવે છે, વિધાઉટ નળમાં બી તમને ટાંકીની બધી વસ્તુઓ મળી રહી છે. એના પછી આવે છે તમારા કુકરના સ્ટોક છે, જે કમર્શિયલમાં છે. તમને અલગ અલગ 10 લીટરથી લઈને તમને 25-30 સુધી લીટરના તમને અલગ અલગ કુકર્સમાં મળી રહે છે વેરિએશન સાથે. કમર્શિયલ કિચનમાં યુઝ થતા તમને કુકર્સની બધી વસ્તુઓ મળી રહે છે. આ તમને 1900 રૂપિયાથી તમને સ્ટાર્ટિંગ રેન્જમાં મળી રહેવાના છે. આ બધી વસ્તુઓ છે. એના પછી આ બધી વસ્તુઓ છે તે તમને વજન ઉપર મળી રહેવાની છે, કે જે મતલબ કે તમને 480 રૂપિયા કિલોથી સ્ટાર્ટિંગમાં મળી રહેવાનું છે. એના પછી જે નાના કન્ટેનર છે, જે તમે ઘરમાં બી યુઝ કરી શકો છો, કિચનની અંદર બી તમે બધી વસ્તુઓ યુઝ કરી શકો છો. એના પછી જે તમારે કસ્ટમરને મતલબ કે જે પાણીના જગ છે, પછી જે નાના નાના કન્ટેનર્સ છે, તમારે કોઈને કોઈ ગિફ્ટમાં આપવું હોય એ બધી વસ્તુઓ બી તમને અહીંયા મળી રહી છે. એના માટે પછી આ ડસ્ટબિન બી છે, જે તમારે કિચનની અંદર બી યુઝ થાય છે. એ બધી વસ્તુઓ મળી જાય છે. થોડું પ્રીમિયમ લુકમાં એમાં કંઈમાં તમારે સારામાં જવું હોય તો તમને એક્રેલિકમાં બી મળી રહે છે, ગ્લાસમાં બી મળી રહે છે અને સ્ટીલમાં બી મળી રહે છે. મતલબ ઓલ ક્વોન્ટિટી તમને બધી વસ્તુઓ અહીંયા મળી રહી છે. એના પછી તમને આવી રહ્યા છે કે જે મતલબ કે ઢાબા સ્ટાઇલમાં કે તમે ક્યાંક જાઓ છો, મોટી હોટલમાં બી જાઓ છો તો તમને આ રીતના સ્ટીલના જગ ને બધી વસ્તુઓ મળી રહી છે. એના પછી આવી રહ્યું છે અત્યારે જે અમદાવાદની સૌથી ફેમસ છે ઘૂઘરા સેન્ડવિચ છે, એ બધી વસ્તુ બી તમને અહીંયા છે મળી રહેવાની છે. એના પછી બીજો એક વેરિએશન બી આવી રહ્યો છે, જે એના અંદર છે, જે આ ટાઈપનું તમને ઘૂઘરા સેન્ડવિચના મશીન અલગ અલગ વેરિએશનમાં અને અલગ અલગ પ્રાઇસમાં તમને મળી રહ્યા છે. આનું સ્ટાર્ટિંગ પ્રાઇસ છે તમને 250 રૂપિયાથી સ્ટાર્ટિંગમાં મળી રહ્યું છે. એના પછી આવ્યું છે પોટેટો સ્પાઇરલ મશીન છે, જે તમે અલગ મતલબ કે ટ્વિસ્ટર તરીકે બી તમને ઓળખતા હશો. એ બધી વસ્તુ બી તમને અહીંયા મળી રહેવાની છે. એના પછી આવી રહ્યા છે આપણે સેન્ડવિચના મશીન છે, જો કે આ તમારે 4 જમ્બોમાં છે, 2 જમ્બો છે, પછી આ તમારે ચાઇના બેઝમાં આવી રહ્યું છે. આને ઇન્ડિયન કહેવાય છે.
અલગ અલગ વેરિએશનમાં તમને બધી વસ્તુ મળી રહેશે. આમાં બી તમારે નવું અને જૂનામાં તમારે જોઈતું હોય તો તમને નવા જૂનામાં બંનેમાં મળી રહેશે. આમાં તમારે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 12,000 થી સ્ટાર્ટિંગ પ્રાઇસ થઈ જાય છે. આમાં પછી તમે જેવી સાઇઝ લો છો, જેવું બ્રાન્ડ લો છો એ પ્રમાણે તમારામાં પ્રાઇસિંગ તમારા એમાં લાગી રહી છે. એના પછી ઇડલી સ્ટીમર ને એવું આવે છે અલગ અલગ વેરિએશન સાથે અને અલગ અલગ તમારી ક્વોન્ટિટી સાથે ઇડલીના તમને સ્ટીમર બી મળી રહી છે. જે રીતના 42 ઇડલી છે, 50 છે, 56 ઇડલી છે. આ બધી વસ્તુ તમે ઘરમાં બી યુઝ કરી શકો છો અને એક ટાઈમ તમારે કોમર્શિયલ યુઝમાં બી લેવું હોય તો તમે કોમર્શિયલ યુઝમાં બી તમે યુઝ કરી શકો છો. એના પછી તમારા ઘરના છે જે ઓટીજી છે એ બધી વસ્તુ બી તમને સેકન્ડ હેન્ડમાં અને ફ્રેશ પીસમાં મળી રહેવાના છે. ઘરના ઓટીજી બી તમે અહીંયાથી મળી જાય છે સારા ભાવમાં અને બધી રીતે. એના પછી જે આપણે જે કિચનની અંદર જે કટિંગ બોર્ડ યુઝ થાય છે જે તમને પ્લાસ્ટિકમાં બી મળી રહ્યા છે. એના પછી તમને આ વુડનમાં બી મળી રહ્યા છે. એઝ અ કસ્ટમર રિક્વાયરમેન્ટ તમને અલગ અલગ જોઈતા હોય તો તમને આમાં બી અધર સાઇઝ અને નાના મોટા અને એમાં બ્રોડનેસમાં તમને મળી રહેવાના છે. શું પ્રાઇસથી શરૂઆત થઈ જાય? આ તમને છે કે 250 થી તમને આમાં ચાલુ થઈ જાય છે. જેવી રીતના તમે જેવી સાઇઝ માંગો છો, જેટલી બ્રોડનેસ માંગો છો એમાં તમને 1500-1800 સુધીની રેન્જમાં તમને અલગ અલગ મળી રહેશે. પછી આ છે આપણે મીઠાઈ માટેના છે પતરાડા છે. તમે જેવી નાની મોટી સાઇઝ જોઈતી હોય છે એ તમારી સાઇઝમાં આવે છે. આ પર કિલો ઉપર આવે છે તમારે. બરાબર. હા, એમાં શું પ્રાઇસ રહેવાની? આ તમારે છે 480 થી ચાલુ થાય છે. અલગ અલગ સાઇઝ છે, વેરિએશન છે. તમારે 304 માં જોઈએ છે, 202 માં જોઈએ છે, એના અકોર્ડિંગ તમને આમાં મળી રહે છે. સાઇઝ પ્રમાણે મળે. સાઇઝ પ્રમાણે અને પ્રાઇસ રહે છે આ બધી વસ્તુની છે. જે ભોજન થાળ આવે છે ફિક્સ છે, ભાજી પાવની પ્લેટ્સ ને બધી વસ્તુઓ છે, નાની મોટી વેરિએશનમાં બધી વસ્તુઓ આવે છે. બરાબર. પછી આપણે છે કેમ્પિંગ પીજી માટે બી યુઝ થાય છે જે ફિક્સ પ્લેટ આવે છે. ઢોસા માટે બી યુઝ થાય છે. બરાબર. અને પીજીમાં કેન્ટીનની બધી વસ્તુ હોય છે એના માટે આ યુઝ થાય છે. ઓકે. એના પછી આપણે આ વસ્તુ આવે છે કે જે આપણે બુફે છે, જે ગુજરાતી થાળી છે, કાઠિયાવાડી થાળી છે, એના માટે આખો પૂરો સેટ આવે છે. બરાબર. આમાં બધી વસ્તુ આવી રીતના મળી રહે છે તમને. એમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ શું રહેતી હોય? સ્ટાર્ટિંગ પ્રાઇસ તમારે 550 રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસ આવે છે. આમાં અલગ અલગ વેરિએશનની સાથે આવે રહ્યું છે. બરાબર છે. પછી આવે છે આપણી મસાલા પેટી આવે છે જે બધા મસાલાની બધી વસ્તુ યુઝ કરવા માટે છે. ઓકે. જે સ્ટોર મસાલા અને બધી વસ્તુ તમે સ્ટોર કરી શકો છો આમાં. જેવી રીતના 6 ખાના છે, 12 ખાના છે, 9 ખાના છે, અલગ અલગ વેરિએશન થી આવે છે. અને આની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે તમને 1700 રૂપિયાથી મળી જાય છે. પછી જેવું મોટી સાઈઝ હા, જેવી મોટી સાઈઝ લો છો એ પ્રમાણે અલગ અલગ રેટ લાગી જાય છે. પછી બરાબર છે. પછી તમારે બલ્કમાં કુકિંગ કરવું હોય કે જે 300-400 માણાની છે કેપેસિટી સાથે તો એ રીતના હેવી તપેલા બી તમને મળી રહે છે. વિથ હેન્ડલ બી મળે છે અને વિધાઉટ હેન્ડલ બી આવી જાય છે આ બધી વસ્તુ. આ બી પર કિલો ઉપર તમને મળે છે. 650 રૂપિયા કિલો થી સ્ટાર્ટિંગ વસ્તુ છે આ બધા. હા, પછી કોમર્શિયલ પર્પઝ માટે આવે છે તમારે આઈસ ક્યુબ મશીન આવે છે જે પર ડે નું છે. તમને 12 કિલો વસ્તુ મળી રહે છે. આઈસ ક્યુબ મળી રહે છે. આમાં અલગ અલગ ટાઈપના આવે છે જે બુલેટ બી આવે છે, ક્યુબમાં બી આવે છે, અલગ અલગ ડિફરન્સીસ સાથે આવે છે. એના પછી આપણે છે વેટ ગ્રાઇન્ડર છે જે ઇડલી ઢોસા ખીરા માટેનું તમે બનાવી શકો છો. એના માટેનું વેટ ગ્રાઇન્ડર આવે છે. આ અલગ અલગ સાઇઝથી ચાલુ થાય છે. જેવી રીતે 3 લીટર છે, 5 લીટર છે, 7 લીટર છે. એઝ અ કસ્ટમર રિક્વાયરમેન્ટ આ બધી વસ્તુ તમને મળી રહેશે આમાં. એના પછી આવે છે આપણે જે મતલબ કે જે રજવાડી ચાઈઝમાં એમાં બધા યુઝ થાય છે. હા, ટી સ્ટોલ ઉપર થાય છે જે મિલ્ટનના છે. ટી ડિસ્પેન્સર કહેવાય છે આને. આમાં બી અલગ અલગ વેરિએશન સાથે તમને અલગ અલગ પ્રાઇસમાં તમને મળી રહે છે. આમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 3600 રૂપિયાથી તમારું સ્ટાર્ટિંગ પ્રાઇસ થઈ જાય. એના પછી છે અત્યારે જે ચાલી રહી છે મહામારી આપણે જે મેઇન છે કે જે છે કોઇલ વાળી છે, ગેસની મહામારી ચાલી રહી છે એના માટે કોઇલ વાળા ઇન્ડક્શન બી અમે લોકો કસ્ટમાઇઝ કરાવી રહ્યા કે આમાં અલગ અલગ કોઇલ સાથે ને અલગ અલગ સાઇઝ પ્રમાણે તમને કસ્ટમાઇઝ બી કરી આપીએ છીએ આ બધી વસ્તુ. એમાં શું પ્રાઇસ છે? આમાં તમારે 18500 થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એમાં. બરાબર છે. હા, એના પછી છે અત્યારે જે ઉનાળો ચાલી રહ્યો છે એના માટેનું આઈસ ક્યુબ મશીન છે. હા, આમાં તમારે અલગ અલગ છે 5000 થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. એમાં એક આ વેરિએશન આવે છે, એમાં બીજું વેરિએશન આ આવે છે. જનરલી ઘણી જગ્યાએ યુઝ થતો હોય છે. જે મેઇન છે રેગ્યુલર છે આ ચાલે છે. અત્યારે કેટરિંગમાં તમારે કોઈ બી જગ્યાએ ચલાવવું હોય તો નાની મશીન ચાલી રહ્યું છે. આ ઓટોમેટિક છે અને આ મેન્યુઅલમાં આવશે. એના પછી આવે છે પિઝા ઓવન છે જે સેકન્ડ હેન્ડમાં છે. એઝ અ કસ્ટમર રિક્વાયરમેન્ટ તમને સેકન્ડ હેન્ડ બી મળી રહે છે અને નવું બી મળી રહે છે. બે ઓપ્શન આપણા જોડે અવેલેબલ છે. 2 in 1 ઓપ્શન આવી રહ્યા છે. એના પછી આવે છે વફલ મશીન આ બધુંનું જે રેગ્યુલર અને સ્ટાર્ટિંગમાં ચાલી રહ્યું છે. વફલ મશીન છે, બેલ્જિયમ કહેવાય છે આને. અને આની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે તમને 7500 થી તમને મળી રહે છે. એના પછી આવે છે આપણા ડીપ ફ્રાયર છે જે 6+6 લીટરમાં આવે છે. ટોટલ 12 લીટર આવે છે. અને આમાં જે નાનું સિંગલ આવે છે જે 6 લીટરમાં મળી રહે છે. 4500 થી એની પ્રાઇસ ચાલુ થઈ જાય છે. 4500? હા, 4500 થી એની પ્રાઇસ ચાલુ થઈ જાય છે. ઓકે. એના પછી આવે છે આપણે કમર્શિયલ ઇન્ડક્શન. આમાં તમારે 3 કિલો વોટ છે, 3.5 કિલો વોટ છે, 5 કિલો વોટ છે. આ તમને 21500 થી સ્ટાર્ટિંગ રેટ ચાલુ થઈ જાય છે. એના પછી આવે છે સેન્ડવિચ ગ્રીલર છે જેમાં 2 ઓપ્શન આવે છે. આ છે ઇન્ડિયન, આ ચાઇનીઝ છે
આ હાઇડ્રોલિક આવશે, આ તમને 18,500 માં પડશે. પછી આપણે જે યુટેન્સિલ્સ છે કે મતલબ કે જે કેફે રેસ્ટોરન્ટની અંદર અમે જે ટેબલ ઉપર સર્વ કરવા માટે જે સ્પૂન, ફોર્ક અને બટર નાઇફ બી મળી રહ્યો છે. કિચનની અંદર આપણે યુઝ કરવા માટે વિસ્કરને અલગ અલગ સાઇઝમાં અને અલગ અલગ વેરિએશનમાં બધી વસ્તુ તમને અહીંયા છે ને હોલસેલ ભાવમાં અમને મળી રહેવામાં આવશે. જેવી રીતના કે આપણે હેન્ડ ગ્રેટર છે, નાની સાઇઝ છે, મોટી સાઇઝ છે, પછી સ્પેચ્યુલા છે, ઓઇલ બ્રશ છે, પીઝા કટર છે, જેવી રીતના બ્રેડ નાઇફ છે, લેમન સ્ક્વીઝર છે, પીઝા લિફ્ટર છે, પછી મૂનવાળા પીઝા લિફ્ટર આવે છે, સેન્ડવિચના મશીન છે, અલગ અલગ 18 વેરાયટીઝની બધી વસ્તુ તમને આમાં મળી રહી છે. એના પછી આપણે છે કે જે બ્રાઉની છે, સિઝલર પ્લેટ છે, પીઝા બેડ છે, પછી હોટલમાં આપણે બાલ્ટી ને બધી વસ્તુઓ છે એ વસ્તુ તમને મળી રહી છે. અલગ અલગ વેરિએશનમાં છે. આમાં બી તમને નવું અને જૂના બંનેમાં તમને મળી રહ્યું છે. બરાબર છે. હા, એના પછી તમને છે જે ચાઇનીઝ વોક છે, ફ્રાય પેન છે, પછી આના અંદરના યુઝ કરવા માટેના ડબ્બુ છે. આ બધી વસ્તુ અલગ અલગ અને નાના સાઇઝ પ્રમાણે તમને આમાં મળી રહી છે. આમાં મેમ ભાવ કઈ રીતનો રહેતો હોય છે? આ બધા વસ્તુમાં અમુક વસ્તુ છે જે તમારે 200 રૂપિયાથી ચાલુ થાય છે. એઝ પછી તમે જેવી સાઇઝ લો છો એના પ્રમાણે તમને આમાં અલગ અલગ વેરિએશનના પ્રાઇસ ને બધું વળી મસ્ત મળી રહે છે. હા, એનામાં 2 વેરિએશન આવે છે, એક સ્ટીલમાં બી આવે છે અને લોખંડમાં બી આવે છે. નોનસ્ટિકમાં તમારે મતલબ કે જે ઇન્ડક્શન ઉપર યુઝ થાય એ પ્રમાણના બી તમને અહીંયા બધા વાસણો મળી રહેવામાં આવે છે. એના સાથે સાથે આ બધી વસ્તુઓ છે તમારે જે સેકન્ડ હેન્ડમાં બી તમને હોલસેલના ભાવમાં બધી વસ્તુઓ મળી રહેવાની છે. બધી જે નવી તો મળવાની છે. હા, નવી તો મળવાની છે. એના પછી કોઈ એવું છે કે જે નાનું મોટું સ્ટાર્ટઅપ કરી રહ્યું છે, રોડ ઉપર કાઉન્ટર એમનું તમારું લગાવી રહ્યા છો, એના માટે તમારે નવામાં નથી જવું અને સેકન્ડમાં બી તમારે વસ્તુ પરચેસ કરવી છે તો એના માટે તમને સેકન્ડમાં બધી વસ્તુ અહીંયાથી તમને પ્રોવાઈડ મળી રહેશે. પછી તમારે ગાર્ડન એરિયામાં કઈ બી વસ્તુ જોઈતી છે કે સ્ટૂલ છે, ચેર છે, અલગ અલગ વેરિએશનમાં તમને પછી સેન્ટર ટેબલ છે, પછી વિધાઉટ હેન્ડલમાં ચેર્સ ને બધી વસ્તુ તમને વેરિએશન ડિફરન્સમાં અલગ અલગમાં મળી રહેવાની છે તમને. અને સ્ટાર્ટિંગ પ્રાઇસ છે તમને 390 રૂપિયાથી તમારે આમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. એઝ અ તમે પછી આમાં કેવી રીતના અને કઈ સાઇઝની અને કઈ ટાઈપની માંગી રહ્યા છો એમાં તમને બધા વેરિએશન સાથે અલગ અલગ પ્રાઇસમાં તમને મળી રહેશે. જી મેમ, અહીંયા આ ડિપાર્ટમેન્ટ અંદર કઈ કઈ વસ્તુ આ મળી જશે? ડિપાર્ટમેન્ટમાં એવું છે કે તમારે નાનાથી લઈને મોટી સુધી હોટલ સુધી તમારે કોઈ બી વસ્તુ જોઈતી હોય તો નવા અને સેકન્ડ વસ્તુમાં હું તમને અહીંયા બતાવી રહી છું. બરાબર છે. આવી જાઓ. અત્યારે સૌથી ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે જે કોરિયન આઈસ્ક્રીમનું છે એનું મશીન છે, અત્યારે તમને અહીંયા મળી રહ્યું છે. ઓકે. એના પછી છે આપણે જે લીલા નારિયેળ છે જે કટ કરવા માટેનું મશીન આવી રહ્યું છે એના માટેનું છે. ઓકે. પછી આવે છે કે સુગર કેન મશીન છે. આ આખું અંદર અટેચ છે કે જે તમને છે ને સુગર કેન મતલબ કે જે શેરડીનો રસ છે ઠંડો થઈને બહાર આવે છે એના માટેનું છે. જે કેન છે તમે પેક કરવા માટેનું બી સાથે મશીન અટેચ આપેલું છે એના માટે. એના પછી છે તમારે કે આમળાનું જ્યુસ છે, ABC જ્યુસ અત્યારે જે બહુ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે એના માટેનું આ મશીન છે. એના પછી છે આપણે જે ફ્રેશ જ્યુસ તમારે યુઝ કરવું હોય બનાવવા માટેનું મશીન આવી રહ્યું છે. મતલબ આ બધા જ મશીન એકમાં સેટઅપ છે? હા, ટોટલી આખું એક સેટઅપ છે. એના પછી નીચે આવી રહ્યું છે જે ફ્રીઝ છે. એઝ અ કસ્ટમર રિક્વાયરમેન્ટ આ કસ્ટમાઇઝ કરી આપ્યું છે. જ્યાં નીચે ફ્રીઝ બી છે તો કોઈ બી વસ્તુ છે તો તમારે અમે સ્ટોર કરી શકો છો. મતલબ કસ્ટમાઇઝ પણ અહીંયા થઈ જતું હોય? હા, એમાં એઝ ઇટ ઇઝ કસ્ટમાઇઝ બી કરી આપીએ છીએ કે તમે જેવી રીતે કહો છો એવું તમને તમારી સાઇઝ અને પ્રાઇસ પ્રમાણે તમને મેન્યુફેક્ચરિંગ કરી આપીએ છીએ. એના પછી છે આપણે લોટ બાંધવા માટેનું મશીન છે જે અત્યારે નાના મોટા ગમે એ વસ્તુ જગ્યાએ જોવો છો ત્યાં તમને લોટ બાંધવા માટેનું મશીન મળી રહ્યું છે. એના પછી જે બાર્બેક્યુ મશીન આવે છે જે આ છે તમારે ગેસ વાળું છે. આમાં તમે ચારકોલ બી યુઝ કરી શકો છો અને ગેસ બી યુઝ કરી શકો છો. એના પછી આવી રહ્યું છે તમારે પફ ને બધી વસ્તુ સ્ટોર કરવા માટે કે જે લાઇકવાઇઝ ગરમ કરવા માટે જે તમે જોયું હશે એ વસ્તુ છે. આમાં તમારે અલગ અલગ સાઇઝમાં તમે પફ બી રાખી શકો છો, યા તો દાબેલી છે, વડાપાઉં છે, કોઈ બી વસ્તુ એઝ અ રેડી રાખવું હોય તો તમે આમાં રેડી બી રાખી શકો છો. એના પછી આવે છે તમારે ઇડલી સ્ટીમર આવે છે. તમે ઇડલી છે, ઢોકળા છે, બધી વસ્તુમાં અલગ અલગ કરી શકો છો. આમાં 4 ટ્રે, 5 ટ્રે, 6 ટ્રે અલગ અલગ આવે છે. આખું ઇડલીનું ગેસ વાળું મશીન આવશે. અને આમાં તમારે SS માં જોઈતું હોય તો SS માં બી તમને મળી રહે છે. બરાબર. હા, એ 2 in 1 આવે છે. ગેસ અને ઇલેક્ટ્રિક બંનેમાં આવી રહ્યું છે. એના પછી છે જે ચોકલેટના મશીન છે, મતલબ કોલ્ડ ચોકલેટ માટેના મશીન છે. આ બધા અલગ અલગ છે, 2 ઓપ્શન આપેલા છે. બધી શું પ્રાઇસ થી શરૂઆત થઈ જતા હોય? અલગ અલગ પ્રાઇસીસ છે. તમને કમસે કમ તમારે 4,3800 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય. એના પછી સૌથી ફેમસ છે જે આપણે નાના હતા ત્યારે કોટન કેન્ડી ને એવું ખાતા હતા બુદ્ધિના બાલ, એના માટેનું આ મશીન છે. તો તમે આમાં તમે ઘર માટે બી યુઝ કરી શકો છો, યા તો કેફે રેસ્ટોરન્ટ છે, યા તો નાનો સ્ટોલ બી તમારે કરવો હોય તો આમાં તમારે થઈ જાય છે. એના પછી છે આ પફ વાર્મર છે, કચોરી દાબેલી માટે. કચોરી અને સમોસા તમે સ્ટોર કરી શકો એના માટે નીચે સ્ટોર બી આપેલા છે. ઉપર તમારે બીજી કોઈ બી વસ્તુ છે ગરમ છે એના માટે મૂકવા માટેનું મશીન છે. એના પછી અત્યારે મોમોઝનું સ્ટીમર છે જે અલગ અલગ છે. અત્યારે ટ્રેન્ડમાં સૌથી વધારે ચાલી રહ્યા છે મોમોઝ. એના પછી છે બ્રેડ સ્લાઇઝર આવશે સૌથી અત્યારે, મતલબ કે જે બેકરીમાં ને એમાં બધામાં ચાલી રહ્યું છે બ્લેડ સ્લાઇઝર છે. એના પછી આવે છે કે મીટ વેન્ચર છે. જે આપણે નોનવેજની કોઈને દુકાન ખોલવી છે, કઈ બી છે સ્ટોલ, તો એના માટેનું મીટ વેન્ચર છે.
બરાબર. એના પછી આવે છે અત્યારે સૌથી વધારે ચાલી રહ્યું છે આ તમારે ઇલેક્ટ્રિક કેટલી બી કહી શકો છો અને બોઇલર બી કહી શકો છો. 2 in 1 માં તમારે આ વસ્તુ ચાલી રહ્યું છે. યસ. હા, અને આની પ્રાઇસ તમને થઈ જાય છે 8,900 થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે આની. ઓકે. અને પછી આ મશીન એક છે તમારે સૂકા મસાલા જે ગ્રાઇન્ડ કરવા છે કે જે અત્યારના જે રેગ્યુલર મિક્સર આવે છે એમાં તમારા ગ્રાઇન્ડ નથી થતા, તો એના માટેનું પર્ટિક્યુલર આ મસાલા ગ્રાઇન્ડર છે. પછી આગળ જોઈએ તો આ બધું જે એના માટે પછી આ બધી વસ્તુઓ છે આપણે સેફ્રન ડિશ છે જે કેટરિંગ ની અંદર યુઝ થાય છે ને એના માટેનું અમે લોકો રાખીએ છીએ. તો અલગ અલગ સેફ્રન ડિશ અને અલગ અલગ સાઇઝ પ્રમાણે એમાં હોય છે. જે રીતના કે 6 લીટર છે, 9 લીટર છે, 12 લીટર છે. આમાં તમને ફ્યુલ વાળી બી મળી રહે છે અને ઇલેક્ટ્રિકમાં બી મળી રહે છે તમને આમાં. બરાબર. આમાં સ્ટાર્ટિંગમાં કઈ રીતનું આમાં સ્ટાર્ટિંગમાં તમારે છે ને 4,000 થી સ્ટાર્ટિંગ થાય છે બધી વસ્તુમાં. આમાં તમે જેવી રીતના કહેશો આમાં આખા અઢળક કેટલોગની બધી વસ્તુ છે તો તમે કહો ત્યારે તમને પ્રોવાઈડ કરી આપીએ છીએ અમે. આ છે આપણે બેકરીનું ઓવન છે, સૌથી મોટું છે. 1 deck 3 ટ્રે આવે છે. આમાં અલગ અલગ સાઇઝ બી આવે છે, નાની આવે છે કે 1 deck 2 ટ્રે છે. પછી તમારે બેઝ રેડી હોય પીઝાનો એ બનાવવા માટે બી આવે છે અને આમાં તમે ફ્રેશ ડો બી બનાવીને તમે આમાં પીઝા બી બેક કરી શકો છો. બરાબર છે. એમાં નાનામાં નાની જે સાઈઝ છે શું ભાવની નાનામાં નાની સાઈઝ છે તમારે 10 by 16 ની સાઈઝ આવે છે એ તમને પડે છે 12,500 થી સ્ટાર્ટિંગ થઈ જાય છે. પછી આમાં તમે જે સાઈઝ માંગો છો, જેવી ક્વોન્ટિટી અને જેવી તમારે કઈ રીતનું તમારે બનાવવું છે એના પ્રમાણે તમને આમાં મળી રહે છે. બરાબર છે. આ જે બધી વસ્તુ તમે એમ બતાવી જે હાલ ઓવનની વાત કરીએ, નવું પણ મળી જાય, જૂનું પણ મળી જાય. નવામાં અને જૂનામાં મળી રહે છે, બંને છે. ને જે કે આમાં આ વસ્તુ એવી છે કે તમારે અનલિમિટેડ કોન્સેપ્ટમાં બી તમે યુઝ કરી શકો છો. કે પીઝા છે જે બલ્કમાં તમારે પીઝા કુક કરવા હોય તો તમે અનલિમિટેડમાં બી યુઝ કરી શકો છો. એના પછી આ આખો વફલનો સેક્શન આવી રહ્યો છે. અલગ અલગ વફલ્સ આમાં મળી રહ્યા છે. આ તમને પડશે 18,000 માં પડશે. આ જે બર્ગર વાળું જે વફલ છે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે બર્ગર વાળું વફલ્સ છે. એના પછી આપણે આ રેગ્યુલર છે હાર્ટ શેપમાં આવી રહ્યું છે એ મશીન છે. પછી આ કોન છે. યસ. પછી આ રોટેટ મશીન આવે છે. રોટેટ મશીન આ આવી રહ્યું છે. પછી એમાં એક વેરિએશન છે કે ગેસ વાળું બી આવી રહ્યું છે. પછી નાના અત્યારે સ્ટાર્ટઅપમાં છે તો બિસ્કિટ વાળું બી વફેલ આવી રહ્યું છે અને લોલિસ્ટિકમાં બી આવી રહ્યું છે. મતલબ ઓપ્શન તો ઘણા બધા છે. બહુ મોર ઓપ્શન આમાં મળી રહેશે તમને. ઓકે. એના પછી તમારે થોડું ડેકોરેટિવ કરવું હોય છે, કંઈ બી કરવું હોય છે વફલ કર્યા પછી તો પછી એના પછી આ ચોકલેટ ફાઉન્ટેન આવી રહ્યા છે અત્યારે, જે મતલબ કે લુક વાઇઝ તમારે એટ્રેક્ટિવ દેખાડવું હોય તો એના માટે આવી વસ્તુ આવી રહી છે. યસ. હા. એ સ્ટાર્ટિંગ પ્રાઇસ આમાં શું હોય છે? આ સ્ટાર્ટિંગ પ્રાઇસ છે તમને 6,800 થી 800 માં મળી રહેશે. એના પછી આપણે હોટેલમાં ને બધી વસ્તુ તમે જોયા હશે તો સવારના જે બ્રેકફાસ્ટની અંદર જે તમને મળી રહ્યા છે કે જો કે આ જ્યુસ ડિસ્પેન્સર છે એમાં 2 વાળું આવે છે, સિંગલ વાળું બી આવે છે અને સૌથી નાના લીટરમાં બી મળી રહ્યું છે. જો કે 3 લીટર છે, 5 લીટર છે, 5+5 એટલે 10 લીટરનું બી મળી રહ્યું છે. નાની સાઈઝથી લઈને મોટી સાઈઝ. હા, નાની સાઈઝથી લઈને અને એ તમને 4,000 થી સ્ટાર્ટિંગમાં મળી રહ્યું છે. બરાબર. હા. એના પછી આવે છે કે આપણે જે કોર્નફ્લેક્સ છે અને બીજી બધી વસ્તુઓ છે તમે આમાં સ્ટોર બી કરી શકો છો. જો કે બદામ છે કે કઈ બી વસ્તુ છે એમાં બધી વસ્તુ સ્ટોર બી કરી શકો છો. એ બી તમને 4,000 થી સ્ટાર્ટિંગમાં મળી રહ્યું છે. એના પછી આવે છે તમારે જે મતલબ કે તંદૂરી રોટલી છે કે કઈ બી વસ્તુઓ છે એના માટે તમારે પ્રિપેરેશન કરવા માટેનું આ માર્બલ ટોપ ટેબલ છે. એના પછી તમારે અહીંયા છે નીચે ટ્રે બી આપેલી છે, એઝ તમે કસ્ટમ બી કરી શકો છો આ બધી વસ્તુમાં. એના પછી છે આ તમારે કટિંગ ચોપિંગ છે અને વસ્તુ સર્વ કરવા માટેનું વર્કિંગ ટેબલ છે જે કિચનની અંદર મોસ્ટ ઓફ યુઝ થઈ રહ્યું છે. એ વસ્તુ છે એની આખી અઢળક રેન્જ છે અને નાની મોટી સાઇઝની બધી વસ્તુ તમને એમાં મળી રહેશે. અને આ ફ્રીજની અંદર તમારે સ્ટોર કરીને મૂકવા માટેના કન્ટેનર આવશે જે જીએન પેન તરીકે યુઝ થાય છે. તો આમાં બધી મોર પેન નાની મોટી બધી સાઇઝ તમને આમાં જો કે મળી રહેશે. ના, આમાં જે મેમ વાત કરી આમાં પ્રાઇસ કઈ રીતની હોય છે? આમાં તમારે 16,500 થી રેગ્યુલર સાઇઝ છે 45-24 ની રહેશે. આમાં તમે પછી જે સાઇઝ કહો છો કસ્ટમરની કે 4 ફૂટમાં જોઈએ છે, 6 ફૂટમાં જોઈએ છે તો અલગ અલગ સાઇઝમાં અમે કસ્ટમ કરી આપીશું. સાઇઝ પ્રમાણે એમાં પછી રેટ રહેશે. બરાબર છે. પછી એક આ તંદૂર છે આપણે જે ગેસ ચારકોલ વાળું આવે છે, ડ્રમ તંદૂર કહેવાય છે. આમાં બે વેરિએશન આવે છે. એક ડ્રમ તંદૂર આવે છે અને એક એસએસ વાળું બી તંદૂર આવે છે. એસએસ તંદૂરમાં સાઇઝ આવે છે કે અલગ અલગ સાઇઝ હોય છે. જે કસ્ટમર કહે છે એ પ્રમાણે તમને તંદૂરની સાઇઝની બધી વસ્તુ બી મળી રહે છે. 7,500 રૂપિયાથી જ તમારે ડ્રમ તંદૂરની વસ્તુની તમારે રેટ ચાલુ થાય છે. આમાં ફિક્સ સાઇઝ હોય છે કે નાનો? ડ્રમ તંદૂરમાં ફિક્સ સાઇઝ હોય છે. એસએસના તંદૂરમાં 3 સાઇઝ વેરિએશન આવે છે જે અલગ અલગ છે. 32,000 થી એમાં સ્ટાર્ટિંગ થાય છે. કોમર્શિયલ બર્નર્સ છે આર્યાએ. આમાં તમારે સિંગલ બર્નર છે, 2 બર્નર છે, 3 બર્નર છે, સ્ટોક પોટ છે. અલગ અલગ વેરિએશનમાં તમને આમાં બર્નર્સને મળી રહે છે. આ નવામાં છે. પછી આ બધી વસ્તુ તમને સેકન્ડ હેન્ડમાં 3 બર્નર્સ છે, 4 બર્નર છે,
2 બર્નર છે, આ બધી વસ્તુ વેરિએશનમાં તમને અલગ અલગ મળી રહે છે. અને એઝ અ તમે કસ્ટમ કહો છો એ રીતે તમને આમાં કસ્ટમાઇઝ બી કરી આપીએ છીએ બર્નર્સમાં ને એમાં બધામાં. બરાબર. આમાં પ્રાઇસ શું રહેતું હોય? સેકન્ડ હેન્ડમાં પ્રાઇસ ને ચેન્જિંગ હોય છે, મતલબ કે જેવી રીતના સર્વિસ કેવી છે શું છે એના ઉપર તમને પ્રાઇસિંગ ને એ બધી વસ્તુ મળી રહે છે. અને નવામાં છે જે સિંગલ બર્નર છે એ બધી વસ્તુ છે તમને 14,500 થી સ્ટાર્ટિંગ રેન્જમાં મળી રહે છે. આ બધું બલ્કમાં મળું જોતું તો મળી જાય? હા, આ બધી વસ્તુ છે તમને બલ્કમાં બી જોઈતી હોય તો તમને બલ્કમાં બી મળી રહે છે, કે જે રીતના કે કસ્ટમરનો છે કે ઓર્ડર આવે છે કે 5 પીસ જોઈએ છે, 4 પીસ જોઈએ છે, તો એ વસ્તુ બી તમને બલ્કમાં ઓર્ડરમાં મળી રહે છે. કદાચ કોઈને આવું વેચવું હોય તો પણ તમે અહીંયા? હા, આમાં વસ્તુમાં કે તમારી પાસે તમારી હોટલ જે બંધ થઈ ગઈ છે તો તમારે સેલ આઉટ કરવું છે તો એ વસ્તુ તમે અહીંયા તમને ફોટોઝ ને બધું બતાવો તો તમને અહીંયાથી વસ્તુ તમારી સેલ આઉટ બી અમે લોકો કરાવી આપીએ છીએ સારા રેટમાં ને એમાં. એના પછી આ છે નવામાં જે 3 બર્નર્સ છે, એના પછી આ વર્કિંગ ટેબલ્સ ને એવું બધું આવી જાય છે, જે તમે કટિંગ ચોપિંગ ને બધી વસ્તુ તમે આમાં યુઝ કરી શકો છો. સર્વ કરવા માટે બી ચાલે છે, પ્રિપેરેશન ટેબલ બી કહેવાય છે, વર્કિંગ ટેબલ બી કહેવાય છે. એના પછી છે કે આ સ્મોલમાં છે રોટી ભઠ્ઠી છે, જેમાં સિંગલ બર્નર સાથે તમારે આવે છે રોટી ભઠ્ઠીની વસ્તુ છે. આ જે ઢોસા ભઠ્ઠી છે. પછી આ છે જે સેકન્ડ હેન્ડમાં બધા તમને ડીપ ફ્રાઈઝની વેરિએશન અલગ અલગ મળી રહેશે, અલગ અલગ રેટમાં અને અલગ અલગ સાઇઝમાં તમને આમાં મળી રહેશે. જેની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે સેકન્ડ હેન્ડમાં તમને 20,000 થી સ્ટાર્ટિંગમાં મળી રહ્યું છે. એના પછી જે તમારે મતલબ કે જે કેફેની અંદર તમારે ડાઇનિંગ ટેબલ મતલબ ટેબલ્સ છે, ડાઇનિંગ ટેબલ છે, જે તમને માર્બલ ટોપમાં બી મળી રહેશે, પ્લાસ્ટિકમાં બી મળી રહેશે. એના પછી તમને વુડન છે, સ્ટીલ છે, અલગ અલગ વેરિએશન સાથે તમને આમાં મળી રહે છે. અને સ્ટીલ અને વુડનમાં તમારે એઝ અ કસ્ટમાઇઝ કરાવવા હોય તો અમે લોકો કસ્ટમાઇઝ બી તમને આમાં પછી કરી આપીએ છીએ. તમારી જે કેપેસિટી પ્રમાણે તમને કસ્ટમાઇઝ બી કરી આપીએ છીએ, કે પર્સન સાથેનું સિટિંગ બી અમે તૈયાર અમે આપી શકીએ છીએ. એના પછી આપણે આવે છે ક્રોકરી ડિપાર્ટમેન્ટ આવે છે. એમાં અલગ અલગ વસ્તુઓ હોય છે, તમારે જો કે સર્વ કરવું છે કે કંઈ બી છે, નાના મોટા પ્લેટર્સ છે, આ બધી વસ્તુ તમને છે ને આમાં મળી રહી છે. આની બધાની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે તમારે બધી છે 200 થી 150 થી તમારે આમાં સ્ટાર્ટિંગ મળી રહ્યું છે. જેવી રીતના કે ભાજી પાવની પ્લેટ્સ છે, પછી છે સોસ માટેનું કંઈ અલગ અલગ વેરિએશન છે, બિરયાની માટે છે, બિરયાની બાઉલ્સ છે, આ બધી વસ્તુ તમને આમાં મળી રહી છે. એના પછી તમારે પાસ્તા પ્લેટર્સ ને બધી વસ્તુ બી તમને આમાં મળી રહી છે. એના પાછી અત્યારે જે ટ્રેન્ડમાં નવું કંઈક ચાલી રહ્યું છે, નવામાં કંઈક તમારે જવું હોય તો આ વેરિએશનમાં આવી રહ્યું છે. મેલામાઇન બી રાખીએ છીએ, પ્લાસ્ટિક બી રાખીએ છીએ, અને બોન ચાઇના બી વસ્તુ મળી રહી છે તમને આનામાં. ઓપ્શન તો ઘણા બધા છે. હા, મોર દેન ઓપ્શન આમાં તમને મળી રહે છે. આમાં તમને 150 થી તમારી પ્રાઇસમાં સ્ટાર્ટિંગ થઈ જાય છે. પછી આમાં તમે જેવું તમે કહો છો એવી રીતના તમને વેરિએશન ને બધી વસ્તુઓ મળી રહે છે. આ સ્ટોક પોટ છે જે તમારું આમાં ફૂડ ગરમ રહે છે, કે એઝ અ તમારે કંઈ નાનું મોટું સ્ટાર્ટઅપ છે કે તમારે 20 થી 50 માણસનું ખાવાનું તમારે આમાં પેક કરીને કંઈક બીજી જગ્યાએ લઈ જવું હોય એના માટે નાનીથી લઈને મોટી સાઇઝના તમને સ્ટોક પોટ ને બધી વસ્તુ મળી રહે છે. આની સ્ટાર્ટિંગ પ્રાઇસ તમને છે ને 2,000 થી સ્ટાર્ટિંગ પ્રાઇસમાં મળી રહ્યું છે આ બધી વસ્તુ. પછી આમાં બધી સાઇઝ મળી જાય? હા, આમાં પછી અલગ અલગ છે, 5 લીટર છે, 7.5 લીટર છે, 10 લીટર છે, 20 લીટર, 25 લીટર સુધીની તમને આમાં કેપેસિટી સાથે તમને મળી રહ્યું છે આ વસ્તુમાં. જી મેમ, આ ફ્રીજમાં કેમનું છે? ફ્રીજમાં છે કે આ જે તમારે બલ્કમાં તમારી ક્વોન્ટિટી શાકભાજીની ક્વોન્ટિટી છે એ તમારે સ્ટોર કરવા માટે છે. આ જે વર્ટિકલ ફ્રીઝ આવે છે, આમાં અલગ અલગ લીટર્સ પ્રમાણે અને અલગ અલગ સાઇઝ પ્રમાણે તમે આમાં કસ્ટમાઇઝ બી કરાવી શકો છો. આ વસ્તુ અમારી ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે. તમારા નામના બ્રાન્ડિંગ પ્રમાણે બી તમને મેન્યુફેક્ચરિંગ કરી આપવામાં આવશે. એના પછી આ વીસી કુલર છે જે તમે ડિસ્પ્લેમાં બી તમે રાખી શકો છો. ઠંડા પીણા અને ગમે તે વસ્તુમાં તમે આમાં યુઝ કરી શકો છો. એમાં તમને બીજી અલગ અલગ સાઇઝમાં બી મળી રહે છે અને અલગ અલગ લીટર્સમાં બી મળી રહે છે. એના પછી આ વર્ટિકલ છે જે 2 ડોરમાં અત્યારે મળી રહ્યું છે. સેકન્ડ હેન્ડ છે અને નવામાં બી તમને આમાં બંનેમાં મળી રહે છે. બંનેમાં મળી રહે છે. સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલી કીધી આપણે? સ્ટાર્ટિંગ પ્રાઇસ આમાં અલગ અલગ છે, પણ 45,000 થી સ્ટાર્ટિંગ થઈ જાય છે આમાં. પછી તમારે જેવું જોઈએ તમે જે સાઇઝ કહો છો, જેટલા ડોરમાં કહો છો એ રીતે તમને આમાં કસ્ટમાઇઝ કરી આપવામાં આવે છે. અહીંયા સરસ મજાના કસ્ટમર આવ્યા છે, એમને પણ પૂછીશું કે એમને કઈ કઈ વસ્તુની ખરીદી કરી. કેમ છો મેમ? બસ મજામાં. પહેલા તો આપણું નામ કયો અને અહીંયાથી કઈ કઈ વસ્તુની ખરીદી કરી? મારું નામ ગોહિલ ક્રીના છે. મેં અહીંયાથી મારે કિચનનો સામાન લીધો છે, ઓવન, ડીપ ફ્રાયર, સેન્ડવિચ મશીન. ઓકે, આપ ક્યાંથી આવ્યો છો? કડીથી. અને નવો ધંધો સ્ટાર્ટઅપ કરવા માટે બધી વસ્તુ લીધી? હા, બરાબર છે. આપણે ત્યાં શોપનું નામ શું છે? ધ કોઝી કોર્નર કરીને કેફે. અને એમને અહીંયા બધું વ્યાજબી લાગ્યું તમને? હા, બધું વ્યાજબી લાગ્યું. વસ્તુ બધી અહીંયા સારી જ મળે છે? હા, બધી સારી મળે. બીજા લોકોને શું અહીંયા આવવું જોઈએ લેવા? હા, બધાને હું કહું છું કે અહીંયા આવીને તમારા સ્ટાર્ટઅપ અને બિઝનેસ માટે તમે તમારી પ્રોડક્ટ લઈ શકો. થેન્ક યુ. આ અમારું મેન્યુફેક્ચરિંગ એરિયા છે, કે આ બધી વસ્તુ તમારે જે કસ્ટમાઇઝ કરાવી હોય છે એ બધું અમારું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ અમે લોકો કરી રહ્યા છે. અલગ અલગ વસ્તુઓ છે કે જે રીતના કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે લોકોએ કસ્ટમાઇઝ કરેલી વસ્તુઓ છે બધી. આ બધી વસ્તુઓ છે જે કસ્ટમરની એઝ અ રિક્વાયરમેન્ટ વસ્તુ બની રહી છે બધી વસ્તુઓ. મતલબ બધી વસ્તુ મેન્યુફેક્ચરિંગ હા, ઓલ ઇન વન વસ્તુ બધી મેન્યુફેક્ચરિંગ અહીંયા તમારી બની જાય છે. તમે જેમ કહો છો તે મારી સાઇઝ પ્રમાણે તમને તમારા
મનપસંદ તમારી જેવી રીતના છે તમે ફોટો બી બતાવો છો એ પ્રમાણે તમને કસ્ટમાઇઝ બી કરી આપવામાં આવે છે અહીંયા. આ અમારો આખો સેકન્ડ હેન્ડનો સ્ટોર છે જેમાં તમારે સેકન્ડ હેન્ડની કઈ બી વસ્તુ તમારે જોઈતી છે એ બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે. અવેલેબલ જેટલી વસ્તુ હોય છે તમને અહીંયા સેકન્ડ હેન્ડમાં બધી વસ્તુઓ મળી રહે છે. મેડમ આ જે લેવા માટે આવું તેનું પ્રોપર એક વખત એડ્રેસ કહી દો. પ્રોપર એડ્રેસ છે કેપીવી કમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટ છે જે અમારા આઈસીબી સિટીની બાજુમાં છે. અક્ષય ફર્નિચરની એક્ઝેક્ટ સામે છે. કોઈ બીને આવવું હોય તો વંદે માતરમ ડીમાર્ટથી અંદરની સાઈડ આવાય છે અને સિલ્વર સ્ટારથી બી અંદરથી આવી શકાય છે.